टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બરડા પંથકના ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો। બગવદર, ભારવાડા સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। રાણાવાવ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો પોરબંદર કે જ્યાં પણ બરડા પંથકના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે। જામનગર હોય કે પછી પોરબંદર હોય, જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે। અમારા સંવાદદાતા હિતેશ ઠકરાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હિતેશ, શું વિગત? ચોક્કસ જણાવ્યું કે ગઈકાલે બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કુતિયાણા પંથકમાં ગઈકાલે બપોરે 4 થી 6 લગભગ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આજે સવારે રાણાવાવ તાલુકામાં પણ સવારે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો અને આજે પોરબંદર તાલુકાનું જે બરડા પંથક છે, ત્યાં ભારવાડા છે, બગવદર છે, દેગામ છે, બાબડા છે, આવા અનેક ગામોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે, જેના કારણે જે પાક હતો ખેડૂતોનો તેમાં પણ મોટું નુકસાન થયું છે અને ખેતરોમાં પાણી ભરાવાની પેલી થઈ રહી છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। કારણ કે આખા વર્ષની જે મહેનત હોય છે, ઉનાળુ પાકમાંથી એની આવક ઊભી થતી હોય છે, તેને મોટું નુકસાન થઈ રહ્યું છે। આવી રીતે ચાલતું રહેશે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે। જી બિલકુલ, આભાર। તો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ છે, પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં આગામી કેટલાક દિવસ હજુ રાજ્યમાં આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે।